ભાભર તાલુકાના અસાણા ગામે દશામા વ્રતના 9મા દિવસે ભક્તિમય અને ભવ્ય ઉજવણી, દશામાની મૂર્તિનું વિધિવત વિસર્જન, ગ્રામજનોનો ઉત્સાહોજળ માહોલ। ભાભર તાલુકાના અસાણા ગામના દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામા વ્રતના અંતિમ એટલે કે 9મા દિવસે ગામમાં ભક્તિભાવથી યુક્ત ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। છેલ્લા 9 વર્ષથી સતત આ ધાર્મિક પરંપરાનું પાલન કરવામાં આવે છે, જેમાં ગામના લોકો અને આસપાસના ગામના ભક્તો પણ ઉત્સાહપૂર્વક જોડાય છે। દશામાના મંદિરે વહેલી સવારે પૂજન, હવન અને આરતીના કાર્યક્રમોથી શરૂઆત કરવામાં આવી હતી। ગામ લોકો દ્વારા દશામાના ગીતો, ભજનો અને નગર ફેરીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ભાવિકો માટે ભોજન પ્રસાદ દર વર્ષે દશામાના મંદિરે આવતા દરેક ભક્તો માટે ગામ લોકો પ્રેમપૂર્વક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરે છે। ઉપવાસ ધરાવતા ભક્તો માટે પણ ખાસ નિયમિત નકોડા અને એક ટાઈમનો પ્રસાદનો જથ્થો જળવાયો હતો। ઉજવણીના અંતે દશામાની મૂર્તિ વિધિવત રીતે વિસર્જન માટે લઈ જવામાં આવી હતી। આસપાસના ગામમાંથી પણ લોકો દશામાની મૂર્તિઓ લઈને ટોળા સ્વરૂપે અસાણા ગામે ઉમટ્યા હતા અને ગામ થ્રોફેર મારફતે નારાઓ અને ધૂન સાથે વિસર્જન યાત્રા યોજી હતી। ઘર ઘરેથી દશામા તારી મહિમા અપારના જયઘોષ સંભળાયા હતા। આ ભવ્ય અને ભાવસભર ઉજવણીએ ગામના સૌ મિત્રોને એકધાર રાખી સંતોષ અને સામૂહિક ઉલ્લાસનો અનુભૂતિ કરાવી હતી। આ ઉત્સવ માત્ર ધાર્મિક ન રહ્યો પણ સામૂહિક એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું। રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ। 24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે તાજા સમાચાર ભાભરથી મળી રહ્યા છે। ત્યાં અસાણા ગામ આવેલું છે અને ત્યાં દશામાનું મંદિર છે। જે બહેનો ઉપવાસ કરતી હતી, અત્યારે 9મા દિવસે જે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે અને ત્યાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। જ્યારે 10મો અવતાર કહેવામાં આવે છે તે દશામાં, તો અમુક બહેનો જ્યારે નકરોડા વ્રત રહેતા હોય છે અને અમુક બહેનો એક ટાઈમ ઉપવાસ કરતી હોય છે અને વ્રત પૂર્ણ કરતી હોય છે। તો આજે 9મા દિવસે દશામાનું વિસર્જન કરવામાં આવ્યું છે। અસાણા મંદિર બનાવેલ છે ત્યાં દશામાના મંદિરે। ઓકે।